અમદાવાદની સારંગપુર ટર્મિનલથી બસ લઈને નીકળેલા ડ્રાઈવર વિજયે ચાલુ ફરજ પર દારૂનો ભારે નશો કર્યો હતો અને નશાના ચિક્કાર હોશમાં ડ્રાઈવર પોતાનો નિયત રૂટ જ ભૂલી ગયો હતો અને બસને સારંગપુર ડેપોના બદલે જમાલપુર ડેપો તરફ હંકારી ગયો હતો। નશાના અતિરેકમાં ભાન ગુમાવી બેસેલા ડ્રાઈવરે આખરે જમાલપુર નજીક બસ પાર્ક કરી દીધી હતી અને સ્ટીયરિંગ પર જ સૂઈ ગયો હતો। રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે શંકાસ્પદ હાલતમાં ઊભેલી બસની તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો અને પોલીસે નશાખોર ડ્રાઈવરની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગંભીર ઘટનાને પગલે એમટીએસ ચેરમેન દ્વારા લાલાંક કરીને કડક આદેશ આપવામાં આવ્યો છે। તંત્રએ તાત્કાલિક પગલાં ભરી ડ્રાઈવર વિજયને બ્લેકલિસ્ટ કરી ભવિષ્યમાં કોઈપણ એજન્સીમાં કામ ન આપવા સૂચન કર્યું છે। આ સાથે નિયમોના ઉલ્લંઘન બદલ ચાર્ટર બસ સંચાલકને રૂપિયા 1 લાખનો તોતિંગ દંડ ફટકારાયો છે, જેના પગલે અન્ય કોન્ટ્રાક્ટરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। 109 નંબર અને રૂટ 58નો ડ્રાઈવર છે। સારંગપુર એ ડ્રાઈવરને ગાડી મૂકવાની હતી, ત્યાં ગાડી સારંગપુરમાં ડેપો બંધ થઈ ગયો હતો, મોડો પડ્યા હતી। એ જમાલપુર મૂકવા માટે આવતો હતો, રસ્તામાં વચ્ચે એણે ડ્રિંક કર્યું, એને કંટ્રોલ ના રહેતા એ જમાલપુરને બદલે રિવરફ્રન્ટ લાલ દરવાજા બાજુ નીકળ્યો અને ગાડી રિવરફ્રન્ટની બાજુમાં કંટ્રોલ પોતાનું માનસિક કંટ્રોલ ના રહ્યો ત્યાં રાખીને સૂઈ ગયો હતો। રાતે પીસીઆર વાન ત્યાં આવી, ત્યાં ગાડી જોઈ એટલે એમને અમારા ડીસીને ફોન કરીને બોલાવીને એને ધરપકડ કરી છે અને ગાડી